ભાવનગર શહેરની વાત કરીએ તો ભાવનગર શહેરમાં કુંભારવાડા વિસ્તારમાં નદી કબ્રસ્તાનની મસ્જિદમાં મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસ દરમિયાન છેલ્લા 10 દિવસ એટલે કે 19મી રાત્રે કેટલાક મુસ્લિમ બિરાદરોએ કાપ કરેલ છે। તે કાપ એટલે એમ કહેવામાં આવે છે કે સતત 10 દિવસ સુધી મસ્જિદની અંદર જ રહેવાનું અને અલ્લાહની ઇબાદત કરવાની, રોઝા રાખવાના, નમાઝ પઢવાની, તિલાવત કરવાની, ઝિકર શરીફ કરવાનું અને સતત 10 દિવસ સુધી એ કાપ પૂરો થાય એટલે કે ઈદનો ચાંદ દેખાય ત્યારબાદ મસ્જિદમાંથી બહાર નીકળવું તેને એક કાપ કહેવામાં આવે છે। ત્યારે ભાવનગર શહેરના કુંભારવાડાની કબ્રસ્તાનની મસ્જિદની અંદર કેટલાક મુસ્લિમ બિરાદરોએ તે કાપ કરેલ હતો અને સમગ્ર ભારત દેશ માટે કોમી એકતા, ભાઈચારા માટે દુઆ કરવામાં આવી હતી। ભારતમાં આજે એટલે કે 11મી એપ્રિલે ગુરુવારે ઈદ ઉલ ફિત્રનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે અને ઈદનો તહેવાર ખુશી અને ભાઈચારાનો તહેવાર છે। રમઝાનનો પવિત્ર મહિનો પૂરો થયા બાદ સવાલ મહિનાના પહેલા દિવસે ઈદનો તહેવાર ઉજવવામાં આવે છે।